હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. અને આજે હું તમને બતાવીશ આપણા ખેતરનું વાવેતર. ને તો ચાલો હવે હું તમને માંડવી બતાવું. આવી રીતના કાંક આપણી માંડવી છે અને અહીંયા ફુવારા લાઈન પાથરી છે અને આવી રીતના એટલો પટ છે. તો મિત્રો, ફુવારા પણ પાથરા છે અને આવી રીતના આપણી કાંક માંડવી છે. અને આ માંડવીમાં આવા દાણા થઈ ગયા છે. આવા દાણા થઈ ગયા છે અને આનો અદ્ભુત નજારો જોઈ શકો છો તમે. અને અહીંયા ફુવારો આવ્યો છે. હું હવે આ પાળે વીએવો છું કારણ કે અહીંયા બધી ગારો હતો એટલા માટે. અને અહીંયા સામે આપણું ટ્રેક્ટર પડ્યું છે અને પછી તો સામે તો ઓલી બાજુ તો બીજાની વાડી આવી જાય છે એટલા માટે. અને તમે જોઈ શકો છો આ માંડવીના સૂયા પણ એટલા જ ઉતર્યા છે. અને ચાલો તો હવે આપણે ઘર બાજુ જઈએ. અને આપણે હવે કન્ટિન્યુ બ્લોગ આવશે એટલા માટે જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પછી તો આપણે તો કાયમ અવારનવાર બ્લોગ બનાવશું. અને અહીંયા કાંક વાવ્યું છે, હવે શું વાવ્યું એ નથી ખબર. આ લગભગ રીંગણી છે ને આ સૂર્યમુખી છે. અને આ કપાસ. અને મિત્રો, આ આપણું ટ્રેક્ટર છે. હાલો મિત્રો, બપોરના 12 વાગી ગયા છે અને જમવા લો. હાલો ગાઈસ, તો હવે આપણે જાવી છીએ વાડીએ. પાછે પહોંચી ગયા છે. આ રાવણો છે, આ સીતાફળી છે, આ સરગવો છે. ચાલો તો હવે આપણે જોઈએ આગળ. મિત્રો, આપણે પહોંચી ગયા છે ભીંડા પાસે. અને આવી રીતના કંઈક ભીંડો છે. પાણી આવી ગયું છે. આવી સિંગી મોટી થઈ ગઈ છે એટલા માટે આજ ભીંડો ઉતારવાનો છે. એટલે આગળ આવશે બધાય. અને પપ્પા હવે જોયો પાણી ક્યાં પૂગ્યું તે જોવા જાય છે.
અને વરસાદ પણ આવે છે. અને આ લીમડો છે. તો હું વરસાદનો અત્યારે ઊભો છું. પાછળ વરસાદ આવે છે. મિત્રો પપ્પા ગયા હતા મોન્ટુને તેડવા, આવે ત્યારે હું તમે એની હારે મુલાકાત કરાવું. હાલો મિત્રો, તો હવે આપણે ઘરે જ આવીએ છીએ. ભીંડો તો ઉતરી ગયો છે.